અને કંઈ ભજન કરો તો ભજનમાં શું કરશે તો કે 5 રૂપિયાની પ્રસાદી ને 500 રૂપિયાના બીડી બાકર. ભજનમાં ત્યાં કહેશું ને લિસ્ટ એ રહેશે. 50 રૂપિયા પ્રસાદી ગયા અને 2 બીડી બાકર 500 રૂપિયા કરતા. વિચાર કરો, સારી વસ્તુ ઓછી. તો બધા પાઠમાંથી બીડી પીતા હતા. એટલે સાહેબ ગાતા ગાતા પછી ઉપાડ્યા. તમે રામજી પીરનું માનો છો કે હું માનું? જો હું રામજી પીરના પાઠમાંથી બીડી નથી. તમને રામજી પીરની બીક નથી. અને જો તમે એવા જો સુર આવો તો કલેક્ટરની ઓફિસમાં બીડી પી આવો, જાઓ. બધા મૂકી દીધું. તમને રામદેવ પીરની બીક નથી? દાદાની માથે બીડી પીયો છે. દાડે બીડી પીધું હતું. દાડે તો બીડી ના કરી છે, વૈષ્ણવની ના કરી છે. શરીરને ખોટા વૈષ્ણવ દેજો જ નહીં. શરીરને દૂધ, ઘી, फ्रूट, रोटली, आकाश की बूंद जो पृथ्वी पर गिरती है वो मनुष्य को खाने का अधिकार है. कबीर साहब ने मौला ने प्रश्न કર્યો કે કબીર સાહેબ શું ખાવાનો અધિકાર? તો કે આકાશ की बूंद, વરસાદ પડે અને એમાં જે પાકે ये मनुष्य खावानो अधिकार से. बाकी पेशाब की बूंद से जो कुछ बनता हो वो मनुष्य को खाने का अधिकार नहीं और जनावर का अधिकार. तो તમે સમજી લેજો, જે ખાતા હોય મનુષ્ય છો કે જનાવર છો નક્કી કરી. અત્યારથી જનાવરના જો એ ભોગવો તો પછી જનાવર ખાવાના જ છો. એમાં બે મત નથી. ત્યારે મનુષ્ય જન્મ દીધો એ જ ખાતો ને, હવે ખા. पेशाब की बूंद से जो कुछ बनता है वो मनुष्य को खाने का अधिकार नहीं है. એટલે બધા સંતોએ ના કરી છે. બધા સંતોએ 5 शील बताया છે. ચોરી, દારી, માંસ, મદિરા, જૂઠ, જુગાર. बुद्ध भगवान ने आ बताया, रामजी पीरे आ बताया, मामी देवे ने आ बताया. 5 शील बताया मामी देवे. जो असल मैसुरी हो तो आ न खाजो, आ न करजो जो મને માનતા હોય. તો હકીકતમાં આ આપણે જીવપણું આપણે નડ્યું છે અને એનાથી આપણે બધા બિયાણા. પણ હકીકતમાં જો તું આત્મા છો એ નક્કી કરી લે ને તો આ બધી રચના તારી બનાવેલી છે, નક્કી થઈ. પણ માથે ભેદના ગોદડા ઉઠાઈ ગયા. જન્મતા જ આપણે જન્મ્યા ત્યારે શુદ્ધ આત્મા જ હતા. બાળક છે ને તાજો જન્મે ત્યારે શુદ્ધ આત્મા હોય છે. એને કાંઈ ખબર નથી હોતી હું કેનો દીકરો છું, હું મેશ્વરી છું, એવો ગુજરો છું, એવો હિન્દુ છું, એવો કાંઈ બોલીને આવતો નથી. ઉવા ઉવા કરીને જ આવે છે. હરેક બાળક ઉવા ઉવા કરીને જ આવે છે. એમ નથી કહેતો ઉવા અલગ તો ખબર પડે કે મેશ્વરી, ઉવા રામદેવ પીર તો ખબર પડે આ મારો એવો કહેતો નથી. એ ઉવા જ શબ્દ વાપરે છે. અમેરિકાનું બાળક જન્મે તો ઉવા બધાનો અવાજ એક જ આવે છે. તો નક્કી થાય છે. પણ આપણે જગતમાં પડ્યા ને એટલે મા બાપે ભૂલવણી દીધી. એ ભૂલેલા હતા. હે તું મુજો પુત્ર અહીંયા, તું છે આવું તો જો દાડો અહીંયા. દાડો કેટલા એટલે દાડો દેખાડ્યો, આત્મા ન દેખાડ્યો. કહું દાડો દાડો એટલે ખબર નથી, પણ 2-3 વાર કહે ને પછી ખબર પડે. પછી તમે દાડો કહો ને એટલે એ બાજુ જોશે. એટલે આપણે દાદાનું જ્ઞાન દીધું, દાદીનું જ્ઞાન દીધું, આત્માનું જ્ઞાન ભૂલાય ગયું જેના માટે આયા હતા. પછી જાતિવાદના આપણે મૈસૂરી છીએ, આપણે હિન્દુ છીએ, આપણે મેઘર છીએ, કે આપણે બ્રાહ્મણ છીએ, કે આપણે ગઢવી છીએ. એ જાતિવાદના માથે ગોદડા ઓઢી નાખ્યા. હવે આ ગોદડા ક્યારે નીકળે કે સાચા જો સંત મળે અને એમાં જો આપણું ધ્યાન જાય તો આ બધું જાતિ ભાતિ પાનબાઈ કે નહીં હરિના દેશમાં. આ ગોદડા મીરાબાઈ કાઢ્યા ત્યારે રોહિદાસ પાસે ગઈ છે. જાતિવાદનો ગોદડો ઉઠ્યો તો ના આત્માને ઓળખી શકે. આ બધા સંતોમાં પૂછો, જાતિવાદના ગોદડા કાઢી નાખ્યા. અમારી જાતિ એક આત્મા જ છે. આમાં બોલે છે એની કોઈ જાતિ નથી. શરીરને 2 જાતિ છે, સ્ત્રી ને પુરુષ, બાકી કોઈ જાતિ નથી. તો આ બધા ગોદડા ઓઢીને આપણે એમાં ફસાઈ ગયા. ભૂતના ભયથી, ભ્રાંતિનું ભૂત એવું નડ્યું છે.
કે માળું અલખ મેલતો માળું એ જે વેશ મામય દેવે નથી કીધું કે પથરામાં જળશે, લાકડામાં જળશે, બીજે ક્યાંય જળમાં જળશે. તો આપણે મામયની વાતમાં ધ્યાન દેતા કે માળું અલખ મેલતો માળું જે વેશ ક્યાંક માણસમાં જો, ક્યાંક સંતમાં ગોતો તો તમને અલખ મળી જશે. હવે આપણે એ નથી માનતા, તો એ પથરેમાં જાય છે. તું ના કરે માળું મિલતો અલખ મિલતો માળું જોઈએ છે. નમણા ખમણા બહોત ગુણા બોલે અમૃત વાણી મામઈ જે માળું મેજાનું પીર થયા ભાઈ નાય પીરેજી ખાણી. આવા લખણ હોય એ મામઈ જોય. નમીને હાલતો હોય, ખમીને હાલતો હોય, જેની વાણીમાં અમૃત હોય તો મામઈ કે હું જઈશ એમાં 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 મને ગોતી લેજો તો હું તમને રૂબરૂ મળી જઈશ. બાકી સંતોય ના કરીશ તોય આપણે ધ્યાન દેતા અને મામીને માનતા જ નથી. આપણે ખાલી વખાણ કરીએ. સંતોએ વખાણ કરવા ના કરી, આંબેડકરે વખાણ કરવા ના કરી. આંબેડકરે કીધું મારે રેલી ન કાઢજો, મારો મહિમા ન કરજો, પણ હું જે કહું એ સિદ્ધાંત ઉપર આવો. સંતોએ પણ એમ જ કર્યો છે, અમારો વખાણ ન કર્યો. આપણે વખાણ કરી માયા જડે ને, આપણે માયા હારું વખાણ કરી. દાદા યાત્રા કરેલા હતા ખોલા તો તું હવે છોકરે નોકરી છોડી દીધી એટલા સારું માની છે. આપણે બીજું કોઈ કામ નથી દેવું. તું જ રહેજે, અમને બંગલો બનાવી દે ને અમને તું જ રહેજે, તારી જરૂર નથી. જો તારી જરૂર હોય તો અમારે વળી સુધરવો પડે, સિદ્ધાંત ફેરવવા પડે, નમીને હાલવો પડે, ખમીના ને એ અમારાથી થશે નહીં. એટલે હકીકતમાં આપણે સંતોને દેવોને માનીએ તો એના અર્થમાં જો માનીએ તો સાચા માને તો સદગુરુની શાનમાં અતિથિ તીર્થ ગુરુ, આનાથી વિશેષ કોઈ તીર્થ નથી બતાવ્યો. અને આ ચારે પાછા જીવતા છતાં આપણે પગે આવીને તમારા ઘરમાં બેઠો મા રૂપે, બાપ રૂપે, અતિથિ રૂપે આવું છું, તમારો આંગણો રૂપે છે, સંત રૂપે આવું છું. માતા તીર્થ, પિતા તીર્થ, તીર્થ અતિથિ, તીર્થ સદગુરુ, ચારનું નામ લીધું છે. ક્યાં આપણે માનીએ છીએ? ક્યાં જવું ન પડે જો આ વાત સમજી જાય. આ ક્યારે કે જો આત્માનું દર્શન થઈ જાય તો આ બધું ખ્યાલ આવે. એટલે સાહેબે આ ભજન બનાવ્યું, બધાને આત્માને ઓળખાણ કરાવી, જે નજીક આવ્યા અને એ પણ આત્માને ઓળખીને અમર પદને પામી ગયા. મોતી રામ બની જય